તો કાલે વિસ્તરણ થવાની શક્યતા શૂન્યના બરાબર છે. શૂન્યના બરાબર એટલા માટે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સવારે મુંબઈના પ્રવાસે છે. મુંબઈની અંદર NSCના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સુરત મહાનગરપાલિકાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. અને કાર્યક્રમ બાદ લગભગ 3 વાગ્યાની આસપાસ એ ગાંધીનગર પરત ફરશે. રાજપાલ અત્યારે હરિયાણામાં છે અને વાયા દિલ્હી આવતીકાલે એ ગાંધીનગર પરત ફરશે. અને જે સિસ્ટમ છે, જે પ્રોટોકોલ છે, એ પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણ એટલે કે નવા મંત્રીઓને શપથ અપાવવા માટે મુખ્યમંત્રી ગવર્નરનો સમય માગશે. ગવર્નરે સમય ફાળવશે અને સ્વાભાવિક રીતે જ બીજેપીની પરંપરા રહી છે 11:59 એટલે કે 12:39 એટલે કે વિજય મુહૂર્તની, અને વિજય મુહૂર્તની અંદર આ ચોઘડિયું નિશ્ચિત થયું છે અને શપથ લેવાશે.